જય હિન્દ. હમણાં થોડી વાર પહેલાં એક લાઈવ વિડીયો મેં મૂક્યો હતો, પણ ઘણાની કમેન્ટ્સ હતી કે વચ્ચે અવાજ બ્રેક થાય છે, તો ફરીથી એ જ વાતને લઈને આ વિડીયો મૂકી રહ્યો છું. કારણ કે મુદ્દાકીય બાબતની વાત છે, એક સમાજલક્ષી બાબત છે, એક બ્રાહ્મણ શબ્દનો જે પ્રયોગ કરે છે દરેક કોમેન્ટમાં લોકો, એ બાબતની આ વાત છે. એટલે ફરીથી આ વાત હું રજૂ કરું છું. વિડીયો ચોક્કસથી જોજો. કે વાત એવી હતી કે મારા સોશિયલ વર્કને કામને લઈને સૌ કોઈ પોતાનો અભિપ્રાય આપતા હોય છે કમેન્ટ દ્વારા, તો ઘણાય લખતા હોય છે કે બહુ ઓછા બ્રાહ્મણ જોયા અમે કે જે કંઈક આપે છે, અને જેમનો એક ગરીબ બ્રાહ્મણ તરીકે ઉલ્લેખ થાય છે એ આજે કોઈક ગરીબને દાન કરે છે. આવું અમે બહુ ઓછું જોયું છે. તો પહેલાં આ વાતની ચોખવટ કરીશ સાહેબ કે સમાજની અંદર દરેક જ્ઞાતિમાંથી આવતા વ્યક્તિઓનું કંઈક ને કંઈક યોગદાન છે. કોઈ પણ જ્ઞાતિ હોય એમાંથી દરેક વ્યક્તિનું સમાજમાં કંઈક ને કંઈક યોગદાન રહેલું છે, પહેલી વાત. બીજું, હું જ્ઞાતિવાદી હું સમાજવાદી વ્યક્તિ છું. મારા સમાજ પ્રત્યે મને ગર્વ છે, મારા સમાજ પ્રત્યે મને પ્રેમ છે, મારા સમાજ પ્રત્યે મને લાગણી છે. માટે આ રજૂઆત કરી રહ્યો છું હું કે આ રીતના શબ્દ પ્રયોગનો ઉપયોગ ના કરવો. આજે ઘણાને ખ્યાલ જ નથી કે ભાઈ બ્રાહ્મણ શું છે. આજે કે માગે, દાન લે. સાહેબ પહેલાં કહી દઉં, બ્રાહ્મણ દક્ષિણાનો હકદાર છે, દાનનો નહીં. અને દક્ષિણાના જમાના ગયા. અત્યારે તમે જે બ્રાહ્મણોને આપો છો એ માત્ર ને માત્ર એ મહેનતાણું છે. જે જાણે છે એમને ખબર જ છે કે દક્ષિણામાં પહેલાં લોકો શું શું આપતા. એટલે અત્યારે તમે જે આપો છો ને એ મહેનતાણું છે. અને પહેલાંના જમાનામાં એક ચોખાનો દાણો પણ બ્રાહ્મણને દક્ષિણા સ્વરૂપે આપી દે ને તો પણ ધર્મથી અને કર્મથી સાચો બ્રાહ્મણ એનો તહે દિલથી એને વધાવી લેતો. એટલે અપવાદરૂપ ઘણી બાબતો હોય છે, પણ આજે હું એક સાચી રીતે અને સાચા મનથી બ્રાહ્મણ તરીકેની એક વાત રજૂ કરી રહ્યો છું. તો આ રીતની કમેન્ટ જે કરે છે એમના માટેની આ વાત છે. બીજી વસ્તુ કે ગરીબ બ્રાહ્મણ, આજે તમે શબ્દ સાંભળો છો અને વારંવાર ઉલ્લેખ કરો છો ને ગરીબ બ્રાહ્મણ, એ તમે સત્યનારાયણની કથા સાંભળી હશે. સત્યનારાયણની કથાની ચોપડીમાં જે ઉલ્લેખ કર્યો છે એના લીધે કરો છો. તો એ ચોપડી ક્યાંક ને ક્યાંક રચિત હશે બ્રાહ્મણો દ્વારા જ. અને એ સત્યનારાયણની કથાનો તાત્પર્ય એક જ હોય છે કે લોકોનું ધર્મ પ્રત્યે અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા વધે, આસ્થા વધે. અને એ બાબતે એક ઉદાહરણ સ્વરૂપે બ્રાહ્મણે પોતાને ગરીબ કહ્યો. જો એ જગ્યાએ બ્રાહ્મણ કોઈ બીજી જ્ઞાતિનો ને સંબોધે જ ને તો વાદ વિવાદ થાય, મનદુખ થાય. માટે એને પોતાને ગરીબ તરીકે ઉલ્લેખ કર્યો, લોકોને એક જ્ઞાનની વાત કરવા માટે. બાકી જેના પર માં સરસ્વતી, માં ગાયત્રી અને આરાધ્યદેવ મહાદેવનો હાથ હોય સાહેબ, એ બ્રાહ્મણ ક્યારેય ગરીબ ના હોય. આજે બ્રાહ્મણનું યોગદાન એક ઉદાહરણ સ્વરૂપે આપને જણાવીશ કે હજારો વર્ષ પછી ક્યારે પૂનમ હશે, ક્યારે અમાસ હશે, કઈ ગ્રહ દશા કેવી હશે, નક્ષત્રોની દશા શું હશે ને એ હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓએ આગાહી કરી છે, જે આજે આપણે જોઈએ છીએ કે સાચી જ છે. પંચાંગમાં જે ઉલ્લેખ છે બ્રાહ્મણો દ્વારા કે ક્યારે શું, કયા દિવસે કેવા નક્ષત્ર હશે, કયા દિવસે પૂનમ હશે, કયા દિવસે અમાસ હશે. તો આવું જ્ઞાની વ્યક્તિ હોય સાહેબ, ગરીબ હોય કે જે 1000 વર્ષ પછી ક્યારે કયો દિવસ હશે એ કહી શકે કે પૂનમ, અમાસ, કઈ ગ્રહ દશા કેવી હશે. તો આજે દરેક જ્ઞાતિનું સમાજમાં કંઈક ને કંઈક યોગદાન છે. માટે કોઈ એ રીતનો શબ્દ પ્રયોગ ના કરવો. તમારા મગજમાં કોઈ એવી ગ્રંથિ હોય કે એક ગરીબ બ્રાહ્મણ, તો એ ગ્રંથિને દૂર કરી દેજો કે કેમ બ્રાહ્મણે પોતાને ગરીબ કહ્યો અને સત્યનારાયણની કથામાં કેમ બ્રાહ્મણનો ઉલ્લેખ ગરીબ તરીકે કરવામાં આવ્યો છે. તો આ વાત એક રજૂ કરવામાં આવ્યો હતો. બાકી રહી વાત સોશિયલ વર્કની, તો એ તો કોઈ પણ કરી શકે. એમાં કોઈ જ્ઞાતિના બંધારણ નથી સાહેબ. એમાં કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે છે જેનામાં માણસાઈ રહેલી છે. એટલે બ્રાહ્મણ તરીકે મને ગર્વ છે કે હું કંઈક યોગદાન આપી રહ્યો છું આ દુનિયામાં, સમાજમાં, પોતાના તરફથી જે થઈ શકે. પણ આ યોગદાન દરેક જ્ઞાતિમાંથી આવનાર વ્યક્તિ કંઈક ને કંઈક સ્વરૂપે આપે જ છે. માટે આ રીતનું ક્યાંય વાર્તા હવે કરવી નહીં કે એક ગરીબ બ્રાહ્મણ હતો ના અંતે. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે જેને આ મગજમાં વહેમ હતો. અને આ રીતની જે કોમેન્ટ કરે એમના માટેની વાત છે સાહેબ. દુઃખ થાય આજે તમારા જ્ઞાતિ અને તમારા સમાજ પ્રત્યે હું કંઈક એવો શબ્દ પ્રયોગ કરું તો તમને પણ નહીં ગમે.
માટે એક આ મેં રજૂઆત એક વાત મૂકી છે. રહી વાત કમેન્ટની, તો આપનો અભિપ્રાય ચોક્કસથી આપજો, કારણ કે વાત સાચી હોય તો પણ સ્વીકારી લઉં છું અને ખોટી હશે તો જવાબ પણ આપું છું. તો ફરીથી ધન્યવાદ આપ સૌનો. જય હિન્દ.